નમસ્તે મારા વાલા ખેડૂતો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ભાઈ કપાસના ભાવ અત્યારે કેટલા ચાલી રહ્યા છે. અત્યારે જે કપાસના ભાવ ચાલી રહ્યા છે એમાં આપણે કપાસ વેચવો જોઈએ કે ના વેચવો જોઈએ એની આપણે આજે ખાસ માહિતી મેળવવાની છે. અત્યારે સૌ ખેડૂતોને આ સાગર ખેડૂત પુત્રના વંદન અને અભિનંદન, કેમ કે ખેડૂત છે તો જગત છે. તો આપણે એની વિશે માહિતી મેળવીએ. એ પહેલાં અત્યારે ઘણા બધા દિવસોથી આપણે કૃષિ મેળામાં હતા અને ખેડૂત પુત્ર કૃષિ મેળાનું આયોજન અમે જે અમરેલીના આંગણે કરેલું હતું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી હું ખેડૂત છું અને આ કૃષિ મેળો મારો છે એવા હેતુ અનુસાર એવા વિચાર સાથે સૌ ખેડૂતો આવ્યા હતા જોવા માટે. અને ઘણા બધા ખેડૂતો અવનવું શીખીને ગયા છે, મનોરંજન માણીને ગયા છે અને ખેતીવાડીમાં કેવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરવી એની તમામ માહિતી મેળવીને ગયા છે. એવા મારા ખેડૂતોને સલામ, વંદન અને અભિનંદન કે તમારા થકી આ કૃષિ મેળો ખૂબ જ ઉજળો બન્યો. તો મેઇન આપણે વાત કરીએ તો કપાસના ભાવતાલ અત્યારે કેવા ચાલી રહ્યા છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે જે રીતે 2 મહિના પહેલાં આગાહી કરેલી હતી કે ભાઈ 1700 ને 1800 રૂપિયા એપ્રિલ મહિના આજુબાજુમાં કપાસના ભાવતાલના થઈ જશે, તો એટલા ભાવતાલ સુધીની સપાટી અત્યારે પહોંચી ગઈ છે અને આપણી આગાહી એકદમ 110% જેટલી સાચી પડેલી છે. તો વાત એ કરવાની છે કે અત્યારે જે કપાસની બજાર 1700 આજુબાજુ ચાલી રહી છે, તો શું કપાસ એમાં વેચવો કે ના વેચવો એની પહેલાં આપણે વાત કરીએ કે કપાસના ભાવ વધી શકે તેમ છે કે નથી. તો એવું અત્યારે જોતા નથી લાગી રહ્યું ખેડૂત મિત્રો કે કપાસના ભાવ સારા એવા આગામી દિવસોમાં વધી શકે. અત્યારે 1700થી લઈને 1800 રૂપિયાના વચગાળાની અંદર કપાસની સપાટી આપણને જોવા મળી શકે તેમ છે અને એટલા કપાસના ભાવતાલ રહી શકે તેમ છે. મેઇન આપણે વાત એ કરવાની છે કે ભાઈ અત્યારે કપાસ વેચવો કે ના વેચવો. જ્યારે 1800 રૂપિયા હતો ત્યારે મેં કપાસ ઘણા બધા ખેડૂતોને કીધું હતું કે ભાઈ 1800 રૂપિયામાં ખેડૂત મિત્રો આ ભાવતાલ તમે ભૂલતા નહીં. કપાસ વેચવો હોય તો તમે વેચી નાખજો, કેમ કે આ ખૂબ સારા એવા ભાવતાલ કહી શકાય. અને યુદ્ધના ઘણા બધા એવા પ્રશ્નોના કારણે કપાસની બજાર પછી નીચે આવતી હોય છે, ચડતી હોય છે, એવી રીતે બધી જણસીમાં થતું હોય છે. પણ અત્યારે ખેડૂત મિત્રો હું તમને હજી કહી રહ્યો છું કે 1700થી લઈને 1750 રૂપિયા સુધી તમને કપાસના ભાવ મળતા હોય તો તમે હજી કપાસ તમારી પાસે 100% જેવો હોય એમાંથી 60% જેવો વેચી નાખજો, 40% જેવો જ રાખજો. કેમ કે એવું અમારું માનવું છે અને એ પ્રમાણે માર્કેટનું આપણને ક્લિયરન્સ દેખાય છે કે ભાઈ કપાસના ભાવ વધતા વાર થોડીક લાગી શકે તેવું છે. તો આ રીતે કપાસના ભાવતાલની વાતચીત કરવાની હતી. ખેડૂત પુત્ર ગુજરાતીમાં જોતા રહો આવી અવારનવાર ખેતીવાડીની માહિતી. આપણા પ્લેટફોર્મને તમે ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો ફોલો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણા બધા ખેડૂત મિત્રોને આ વિડીયો મોકલજો જેથી કરીને એને પણ સારી એવી માહિતી જાણવા મળી શકે.